અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક દીપડો દેખાયો હોવાની ઘટના સાણંદ બાયપાસ પાસે આઈપીએસ સ્કૂલ નજીક દીપડો દેખાયો હતો, જેને લઈને વન વિભાગ તપાસ કરી રહ્યું છે. હાથમાં લઈ રીતે દીપડાની ઉંમર અને તેની નર છે માદા છે, એક છે બે છે એવી શું પુષ્ટિ? હાલ તો જે ફૂટમાર્ક્સ જોવા મળે છે એના અનુસંધાને એક જ વન્ય પ્રાણી હોય એવું દેખાય છે. ઉંમર તો પ્રત્યક્ષ જોવા મળી નથી, પણ ફૂટમાર્ક્સના આધારે સરેરાશ 4 વર્ષની આસપાસ ઉંમર હોઈ શકે. સર, આ વર્તણૂક શું કહી જાય છે? મતલબ છેલ્લા 2 મહિનાથી સતત બોપલમાં પણ દીપડાના પગ જોવા મળ્યા હતા. દીપડો સીસીટીવીમાં જોવા મળ્યો હતો. હવે સાણંદ તરફ આ દીપડો જોવા મળ્યો છે. ફરી રહ્યો છે, વસવાટ શોધી રહ્યો છે. વર્તણૂક શું કહી જાય છે આપના અનુભવના આધારે? હા, એ જે તે વખતે ક્યાંકથી આ બાજુ આવી ગયો હોય અને અત્યારે હાલ વન્ય પ્રાણી છે તો એનું સેફ પેસેજ શોધતો હોય તો એ અનુસંધાન એના શિકાર પાણીની શોધમાં અને સેફલી રહી શકે એને એ પ્રમાણે વિચલન કરતો હોય છે જનરલી. ઓકે. 2 દિવસ પહેલા પણ જોવા મળ્યો હતો દીપડો, જેને લઈને વન વિભાગ એક્શનમાં આવ્યું. સાણંદ નજીક દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ હતો અને આજે ફૂટપ્રિન્ટ મળી આવ્યા હતા, તેનાથી લોકોમાં દહેશત હતી.